લેક્ચરની અંદર આપણે બે ફંક્શન જોયેલા છે પહેલાં અગાઉના લેક્ચરની અંદર ને આજે આપણે આપણું ત્રીજું ફંક્શન જે છે તે જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વોઇડ. આપણે ઇન્સર્ટ ફર્સ્ટ નામનું ફંક્શન છે તે આપણે આજે જોવાના છીએ, તો તમે અમારી સાથે લાસ્ટ સુધી બન્યા રહેજો. ઇન્સર્ટ ફર્સ્ટ નામનું જે ફંક્શન છે તે આપણે જોવાના છીએ. તો ઇન્સર્ટ ફર્સ્ટને આપણે ઉપર ડિક્લેર કરી દઈએ. મેનની અંદર આપણે કેસ એક ઉમેરી દઈએ. આપણે બે કેસ તો લખેલા જ છે ઓલરેડી. હવે આપણે અહીંયા લખશું કેસ 3 નામથી હું બનાવીશ, અને કેસ 3 ને હું નામ શું દઈ દઈશ કે ઇન્સર્ટ ફર્સ્ટ. ઇન્સર્ટ ફર્સ્ટ તેને હું નામ પ્રોવાઈડ કરી દઈ, અને પછી એક બ્રેક નામનું સ્ટેટમેન્ટ પણ એની અંદર હું લખી લઈશ. હવે હું આ સિમ્પલી બહારથી સીધો વોઇડ ઇન્સર્ટ ફર્સ્ટ નામનું જે ફંક્શન છે તે બનાવવાનું શરૂ કરીશ. ઇફ હેડ ઇક્વલ જો હેડ જ મારો નલ હોય તો આ મારે શું કરવાનું છે એની કન્ડિશન હું અહીંયા લખી કે /n linked. પહેલાં તો મારે printf લખવું પડશે. printf હું લખી /n લખી, અને હું હવે લખી કે linked list is not created. ને પછી અહીંયાથી હું ગેચ કરીશ, અને અહીંયાથી હું રિટર્ન દઈ દઈશ. આની કરતાં જો હેડ જ મારો નલ હોય તો હું અહીંયાથી સિમ્પલી ક્રિએટને પણ કોલ કરાવી શકું છું. તો હું અહીંયાથી સિમ્પલી ક્રિએટ ફંક્શન છે તેને જ તે હું કોલ કરાવી, અને પછી હું રિટર્ન કરી દઈશ. જ્યારે હેડ નલ હોય ત્યારે જ તે આ કન્ડિશન છે તે લાગુ પડશે. એલ્સની અંદર શું છે કે તમે એક સ્ટ્રક્ટ નોડ અને સ્ટાર્ટ ટેમ્પ નામનો હું એક વેરિયેબલ લઈશ. જો આવું ન હોય, હેડ નલ ન હોય તો આપણે જે આપણે નોડ છે તે ઉમેરવાનો છે. ઇન્સર્ટ ફર્સ્ટનું ફંક્શન આપણે કરવાનું જ છે. આપણે તેના માટે શું કરેલું છે, તેના માટે એક નવો વેરિયેબલ જ લીધેલો છે ટેમ્પ, અને ટેમ્પને હું હવે મેમરી પ્રદાન કરી દઈશ. ટેમ્પ ઇક્વલ ટુ સ્ટ્રક્ટ નોડ સ્ટાર મેલોક સાઇઝ ઓફ સ્ટ્રક્ટ નોડ. તો હું આને આવી સિમ્પલી મેમરી પ્રદાન કરી દઈશ, ને પ્રિન્ટફ કરીને એક તેને મેસેજ પણ દઈ દઈશ કે તમે ભાઈ આમાં ડેટા ઉમેરો. હવે તમે આની અંદર જો બનાવી લીધું હોય તો એન્ટર ધ ડેટા કરીને હું સ્કેનએફ કરીશ. સ્કેનએફ કરીને %d કરી, અને આપણે હવે હું ટેમ્પનો જે ડેટા છે તેને લેવાની કોશિશ કરીશ. ટેમ્પનો ડેટા એટલું થઈ ગયા પછી હું ટેમ્પના નેક્સ્ટને સેટ કરીશ. ટેમ્પના નેક્સ્ટમાં શું હશે, ઇક્વલ ટુ હેડ. જ્યારે આપણે ઇન્સર્ટ ફર્સ્ટ કરતા હશું તઈએ. અને હવે હેડ ક્યાં આવી જાય, હેડ આવી જાય જ્યાં ટેમ્પ હશે ત્યાં. સિમ્પલી આ જ છે આપણું ઇન્સર્ટ ફર્સ્ટ ફંક્શન. કેટલું ઇઝી છે, આમાં કાંઈ અઘરું છે નહીં. જો તમે થોડીક મહેનત કરો તો બધું જ હેલું છે. હું ચોઈસ લખું 1, અને એની અંદર હું 45 લખું. હવે હું ચોઈસ લખું 2 એટલે મારો 45 ડેટા શો થઈ જશે. હવે હું ચોઈસ જો 3 લખું અને 45 પહેલાં હું 44 જો એડ કરું, અને હું હવે ચોઈસ દઉં કે 3, અને 544 પહેલાં એક 43 એડ કરું, અને હવે હું 2 દઉં તો મારો ડેટા શો
થવો જોઈએ, પણ આની અંદર જોવો ઇન્ફાઇનાઇટ લૂપ વહી જાય છે. તો આની અંદર શું થાય છે તે આપણે જોવાનું છે. પ્રિન્ટની અંદર જ લોચા છે કાંક. ptr ઇક્વલ ટુ હેડ, ptr નોટ ઇક્વલ ટુ નલ, પ્રિન્ટ %d ડેટા. તમારો ptr નો જે ડેટા છે એ શો થયો. ptr ઇક્વલ ટુ ptr નો નેક્સ્ટ નાખી દીધું અને ગેચ કરાવ્યું. પ્રિન્ટનું તો ફંક્શન રેડી જ છે આપણું. આની અંદર આપણે જોવું પડશે સ્ટ્રક્ટ નોડ સ્ટાર ટેમ્પ, ટેમ્પના નેક્સ્ટ ઇક્વલ ટુ હેડ, હેડ ઇક્વલ ટુ આપણું જે ટેમ્પ હશે ત્યાં સ્ટ્રક્ટ નોડ સ્ટાર મેલોક. આની અંદર ભૂલ તો જોવો આની અંદર સિમ્પલી આ રન તો થઈ જ જાય છે. એ મારથી કોક બીજી કી દબાઈ ગઈ છે એટલા માટે એવું થઈ જાય છે. જોવો મેં 3 ચોઈસ દીધીને 29 એડ કર્યા તો 29, 40, 41, 42, 45. હવે હું જો પાછો 3 કરું અને હું પાછો એક નોડ 78 એડ કરું તો એ 39ની માથે 78 આવશે. 2 કરીને હું ડિસ્પ્લે પણ કરીને તમને બતાવું છું. આઈ હોપ કે આ પણ ફંક્શન તમને સારી રીતે વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. તો આપણે આગલા લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, મોજ કરો. મહાદેવ મહાદેવ મહાદેવ.